ખેડા સિરપકાંડમાં તપાસનો ધમધમાટ તો નડિયાદ કમળા રોડ પર આવેલી ફેક્ટરીમાં રેડ કે જ્યાં રુદ્ર એન્ટરપ્રાઇઝમાં બન્યો હતો મોતનો સામાન તો ક્લોરલમાંથી જે પાવડર બનાવવાની પ્રક્રિયા જે ચાલતી હતી જેમાં ગેરકાયદેસર થતું હતું ઉત્પાદન વેચાણ અને સંગ્રહ। એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક ભાઈ છે એ ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે। આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવ્સ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થતો હતો, પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો, એ પ્રતિબંધિત છે। તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા। ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે, ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે, અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે। એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ 465, 468, 471, 308, 328, 272, 273 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે। એસઓજી